નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ઘોઘંબા તાલુકાના રાજગઢમાં ચાલતા કબીર પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર મામલતદારની ટીમોએ આકસ્મિક દરોડો પાડ્યો। ઘોઘંબા તાલુકાના રાજગઢમાં ચાલતા કબીર પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર મોડી સાંજે નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા તેમજ સ્થાનિક મામલતદારની ટીમોએ આકસ્મિક દરોડો પાડ્યો હતો, જેમાં પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા ફ્યુલમાં કાપ મારવામાં આવતો હોવાનું ઝડપાતા ફ્યુલનો જથ્થો સીઝ કરી ટાંકી સહિત 3 આઉટલેટને સીલ મારી દેવામાં આવ્યા હતા। ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લામાં ચાલતા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના કબીર પેટ્રોલિયમ ઉપર ગત મોડી સાંજે પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એચ.ડી. મકવાણાએ ઘોઘંબા મામલતદારની ટીમને સાથે રાખી આકસ્મિક દરોડો પાડી પેટ્રોલ પંપમાંથી ગ્રાહકોને આપવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના આઉટલેટમાંથી સરકારી માફિયા દ્વારા માપણી કરતા ડીઝલમાં પ્રતિ 5 લિટરે 200 ml ડીઝલ ગ્રાહકોને ઓછું આપી ગંભીર પ્રકારનો ગુનો પેટ્રોલ પંપના સંચાલક આરિફ નવાઝ મકરાની દ્વારા કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। આકસ્મિક દરોડા પાડી તપાસણી કરતા 5 લીટરના માફિયાથી આઉટલેટના ડીઝલના નમૂનાની તપાસણી કરતા 200 ml ડીઝલ ગ્રાહકોને ઓછા આપતા હોવાનું જણાઈ આવેલ છે। આ ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય, જે 3 આઉટલેટમાંથી જે ઓછું પેટ્રોલ પંપ આપવામાં આવતો હતો તે 5,40,146 રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।